ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 8માં લાસ્ટ ટાઈમ આપણે અમુક કિરણો વિશે જાણકારી મેળવી હતી અને બીજા જે બાકીના કિરણો છે એના વિશે આજે આપણે જોઈએ. અને આ બધા જ પોઈન્ટ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાના છે. વારંવાર હું તમને કહું છું, આમાંથી શ્યોર એમસીક્યુ આવશે જ, બરાબર. તો નેક્સ્ટ જે કિરણ છે એ પારજાંબલી કિરણ. પારજાંબલીને અલ્ટ્રાવાયોલેટ કહેવાય ઇંગ્લિશની અંદર, એટલે યુવી રેઝ એને નામ આપવામાં આવ્યું છે. હવે એનો જે તરંગ લંબાઈનો વિસ્તાર છે 400 નેનોમીટરથી 0.6 નેનોમીટર હોય છે, એટલે એની તરંગ લંબાઈનો વિસ્તાર યાદ રાખવાનો. એને કેવી રીતે ઉત્પન્ન કરાય, તો ચોક્કસ પ્રકારના બલ્બ એની બનાવવામાં આવે છે એને ઉત્પન્ન કરવા માટે, અને અમુક ગરમ પદાર્થોની અંદરથી પણ આ ઉત્પન્ન થાય છે. અને સૂર્યમાંથી મોટે ભાગે આવા કિરણો એ પૃથ્વી ઉપર આવતા હોય છે. પરંતુ આ જે કિરણો છે શું કરે છે, તો શરીરમાં સ્કિન ઉપર જે મેલેનિન છે એનું પ્રમાણ વધારે છે. એના કારણે સ્કિન કાળી પડે છે. એટલે સ્કિન કાળી ન પડવી જોઈએ તેના માટે યુવી રેઝ એ આપણા શરીર ઉપર ઓછા પડવા જોઈએ. અમુક પ્રમાણમાં જરૂરી છે, પણ વધુ પ્રમાણ એનું મેલેનિનનું પ્રમાણ વધારી દેશે એટલે ચામડી કાળી પડશે, બરાબર. તો એવું ન થાય એના માટે એક ભગવાનનો આશીર્વાદ સ્વરૂપ ઓઝોનનું સ્તર આપણા પૃથ્વીની આસપાસ આવેલું છે, જે યુવી રેઝ છે જે નુકસાનકારક છે ખરેખર આપણા માટે, એનું શું કરી રહી છે, શોષણ કરે છે. એટલે ઓઝોન સ્તરને સાચવવું એ આપણા માટે ખૂબ જ જરૂરી છે, બરાબર. બીજું, ઘરની બારીમાં આપણે કાચ લગાવ્યા હોય તો એવા સાદા કાચ પણ આ કિરણોનું શોષણ કરતા હોય છે, અને તેના કારણે ઘરની અંદર બેઠા હોય ને પ્રકાશ આવતો હોય તો આપણી ચામડી કાળી પડતી નથી. બીજું, વેલ્ડિંગ ચાપ એટલે વેલ્ડિંગ કરતી વખતે જે આમ સ્પાર્ક જેવો થાય છે, જેની અંદરથી પ્રકાશ નીકળે છે, એમાં પણ મોટા પ્રમાણમાં યુવી રેઝ હોય છે. તો તે આંખની અંદર નુકસાન ન કરે એના માટે વેલ્ડર જે ખરું એ કાચવાળો એક કવચ વાપરે છે, જે મોઢા આગળ રાખીને કામ કરે છે, બરાબર. ઘણી જગ્યા ઉપર આ કિરણોનો પોઝિટિવ ઉપયોગ પણ થાય છે, જેમ કે આંખની સર્જરીમાં, આંખના વર્ડકપની સર્જરી, લેઝિક સર્જરીનું નામ છે લેઝિક. એ સર્જરીની અંદર આ કિરણોનો ઉપયોગ થતો હોય છે. કયા કિરણો? પારજાંબલી કિરણોનો ઉપયોગ, બરાબર. અને પાણીને શુદ્ધિકરણ કરવા માટે, એટલે કે જે આરઓ સિસ્ટમ આપણે લગાવીએ છીએ એ પણ યુવી વાળી આવે છે. એ તમે જોશો નેટ ઉપર તો તમને જોવા મળશે કે યુવી સિસ્ટમની પણ પ્યોરિફિકેશન સિસ્ટમ આવે છે, વોટર પ્યોરિફિકેશન સિસ્ટમ. એટલે પાણીના શુદ્ધ કરવાના સાધનમાં પણ આનો ઉપયોગ થાય છે, આ કિરણોનો, બરાબર. તો આટલી જગ્યા ઉપર આ કિરણો વપરાશે, એટલે આ યાદ રાખવું. ખાસ કરીને આ સવાલ પરીક્ષામાં વધુ પૂછાતો હોય છે, બરાબર. ચાલો આગળનું કિરણ જોઈએ, એક્સરે. હવે એક્સરેનો ઉપયોગ તો આપણને ખબર છે કે આપણા શરીરમાંથી પસાર થાય છે, હાડકાની અંદર કોઈ ક્રેક હોય તો એ જોવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો એ કિરણોની તરંગ લંબાઈનો વિસ્તાર એ આવો હોય છે, એટલે ઓછી તરંગ લંબાઈ ધરાવતા કિરણો છે. એને ઉત્પન્ન કેવી રીતે કરવા, તો કોઈ એક ધાતુની પ્લેટ ઉપર અહીંથી ખૂબ વધુ ઉર્જા ધરાવતા પ્રવેગિત ઇલેક્ટ્રોનને આપાત કરવામાં આવે તો તેની અંદરથી એ એક્સરેનું ઉત્સર્જન થતું હોય છે. એટલે એના ઉત્સર્જન માટેની આ પ્રક્રિયા વાપરવામાં આવે છે. અને એનો ઉપયોગ ક્યાં થાય, તો રોગોના નિદાનમાં, અને મેં કીધું એ પ્રમાણે હાડકાની અંદર કોઈ ક્રેક છે કે નહીં જાણવા માટે પણ એનો ઉપયોગ થાય છે, બરાબર. એટલે એક્સરે એને આપણે નામ જ એ પ્રિન્ટનું નામ જ આપણે શું આપીએ છીએ, એક્સરે. અને કેન્સરના ઉપચારમાં પણ આ કિરણો વપરાતા હોય છે. હવે એ કિરણો એ માંસપેશીને નુકસાન અને નાશ કરી શકે છે, તેથી વધારે પડતું પ્રમાણ એનું આપણા શરીર ઉપર પડવું જોઈએ નહીં. એટલે વારંવાર એ એક્સરે કઢાવવો ન જોઈએ એવું આ શબ્દ કહેવા માંગે છે, બરાબર. છેલ્લા જે કિરણો છે એ ગામા કિરણો, બરાબર. એ કિરણોની તરંગ લંબાઈ એ 10⁻10 થી 10⁻14 મીટરની હોય છે. એ ક્યાં ઉત્પન્ન થશે, તો ન્યુક્લિયર પ્રક્રિયામાં જે રિએક્ટિવ પદાર્થો હોય છે, રિએક્ટિવ ન્યુક્લિયસ, એની અંદરથી આ ગામા કિરણો ઉત્સર્જિત થતા હોય છે. અને એનો ઉપયોગ એ કેન્સરના કોષોને નાબૂદ કરવા માટે થાય છે. હવે અહીં પણ કેન્સર શબ્દ આવે છે, અહીં પણ, એટલે ગૂંચવા તો નહીં. કેન્સરના કોષોને નાબૂદ કરવા ગામા કિરણો વપરાય છે, યાદ રાખજો. તો આ શબ્દ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, આ વસ્તુ, બરાબર. તો પરીક્ષામાં જે વસ્તુ વધારે પૂછાય છે એ પણ મેં તમને કીધી છે, પરંતુ આટલા બધા જ મુદ્દાઓ તમે યાદ રાખજો તો ઇઝીલી તમારો એમસીક્યુનો માર્ક્સ આવશે. 1 કે 2 એમસીક્યુ પણ આવી શકે. હવે આ કિરણો માટે ચોપડીની અંદર એક
એની પરખ કરવા માટેનું એક ટેબ શું શું વપરાશે એની પરખ કરવા માટે એના માટેનું એક ટેબલ આપેલું છે. તો એ ટેબલમાંથી બેઠા સવાલ એ નીટ જેઈ અને ગુજસેટની અંદર અને બોર્ડની અંદર પૂછાતા હોય છે. તો એ ટેબલ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે. તો એ આપેલું ટેબલ ચોપડીની અંદર આપેલું ટેબલ આપણે જોતા જઈએ અને એને સમજતા જઈએ. બરાબર. તો બુકની અંદર આપેલું ટેબલ જુઓ તમે. પહેલું જે કિરણ છે એ છે રેડિયો કિરણો. બરાબર. તો રેડિયો તરંગોની તરંગ લંબાઈનો ગાળો આપણે યાદ રાખીશું. પછી એના ઉત્પાદન કેવી રીતે થાય એ યાદ રાખીશું અને એની પરખ કેવી રીતે થાય એ યાદ રાખીશું. એટલે આ જે ટેબલ આખું આપેલું છે એ આખું ટેબલ તમારે યાદ રાખવાનું રહેશે. એમાંથી બેઠા સવાલ આવે છે, સીધા સવાલ આમાંથી પૂછાય છે એમસીક્યુની અંદર, જેઈમાં પણ પૂછાય છે. એટલે આ ટેબલ તમે ખાસ યાદ રાખજો. બરાબર. આ ટેબલ તમારે ખાસ કરવાનું, આખું ટેબલ તમારે યાદ રાખવાનું છે. આમાં સમજાવવા જેવું કશું નથી એટલે હું સમજાવતો નથી. યાદ રાખવાનું છે આખું ટેબલ કે એને કેવી રીતે પારખશું, આ કિરણ આ પ્રકાશની અંદર આ કિરણો રહેલા છે કે નહીં એ કેવી રીતે ચકાસીશું એ આ ટેબલની અંદર પણ આપ્યું છે. એટલે એની પરખ માટેનું સાધન પણ આપણે યાદ રાખીશું. બરાબર. હવે સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ. ઉદાહરણના દાખલાઓ તો લગભગ આપણે બધા પૂરા કર્યા છે. સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ તો સ્વાધ્યાયનો દાખલો નંબર 8.3 શું આપ્યું છે જુઓ. તો 8.3 ની અંદર આપ્યું છે 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સ કિરણો, 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન. તો અલગ અલગ તરંગો આપેલા છે. તો યાદ રાખજો, કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગો હોય તો એની ઝડપ જે ખરી શૂન્ય અવકાશની અંદર એ હંમેશા પ્રકાશની ઝડપ જેટલી હોય c 3 × 10⁸. એટલે બધા માટે કઈ રાશિ સમાન હશે? તો શૂન્ય અવકાશમાં ઝડપ એ બધા માટે કેટલી હશે? c હશે. એટલે એ બધા માટે સમાન આવશે. એટલે આ એમસીક્યુ ટાઈપનો એક સવાલ થયો એવું કહી શકાય. બધાની તરંગ લંબાઈ અલગ અલગ આપેલી. હવે એક વસ્તુ અહીંયા નોંધો, c બરાબર મેં તમને કીધું શું આવશે તો કે ન્યુ લેમ્ડા, જ્યાં ન્યુ આવૃત્તિ એની અને લેમ્ડા તરંગ લંબાઈ. હવે જુઓ શું થશે આની અંદર, તો c એક અચળાંક છે. એટલે c નું મૂલ્ય અચળ રહેશે, પરંતુ જો તરંગ લંબાઈ બદલાશે તો આવૃત્તિ બદલાશે. એટલે તરંગ લંબાઈ અલગ અલગ છે તો આવૃત્તિ પણ બધાની અલગ અલગ હશે, પરંતુ એની પ્રકાશમાં ઝડપ એ સમાન હશે. બરાબર. નેક્સ્ટ દાખલો જોઈએ. 8.4 એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ z દિશામાં શૂન્ય અવકાશમાં ગતિ કરે છે. એટલે પ્રસરણની દિશા કઈ થશે? k કેપ. તેમાં વિદ્યુત અને ચુંબકીય સદિશો માટે તમે શું કહી શકો? તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો શું કહી શકાય? તો તમે જુઓ એક વસ્તુ મેં તમને એક સમજાવ્યું તો એક વસ્તુ કે E × B કરો તો પ્રસરણની દિશા મળવી જોઈએ. તો પ્રસરણની દિશા જો k હોય એટલે અહીં જવાબ લાવવાનો છે k આપણે. બરાબર. તો E ની દિશા કઈ હોવી જોઈએ? I અને B ની દિશા કેવી હોય? J. એટલે વિદ્યુત ક્ષેત્ર એ x દિશામાં દોલનો કરતા હશે અને ચુંબકીય ક્ષેત્ર સદિશો એ y દિશામાં દોલનો કરતા હશે.
તો જ પ્રસરણની દિશા કઈ આવે? ઝેડ દિશામાં આવે, બરાબર. જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તેની તરંગ લંબાઈ કેટલી હશે? આવૃત્તિ એની ન્યૂ કેટલી? 30 મેગાહર્ટ્ઝ આપેલી છે. અત્યારે જ મેં તમને સંબંધ કીધો c બરાબર ન્યૂ લેમ્બડા, તો લેમ્બડા બરાબર શું થશે? c ભાગ્યા ન્યૂ. c 3 × 10⁸ અને 30 મેગા એટલે 30 × 10⁶ ઘાત. તો 1 ભાગ્યા 10 × 10⁶ ઉપર લઈ જાઓ તો 8 - 6 2 ઘાત. એમાંથી 1 ઘાત કેન્સલ એટલે 10 મીટર એની તરંગ લંબાઈ થશે. સિમ્પલ. આગળનો પ્રશ્ન કરીએ. .5 એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ ની વચ્ચે કોઈ સ્ટેશનને ટ્યુન કરી શકે છે. આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો. તો આવૃત્તિ પહેલી છે 7.5 મેગાહર્ટ્ઝ અને બીજી આવૃત્તિ છે 12 મેગાહર્ટ્ઝ. તો 7.5 ને અનુરૂપ તરંગ લંબાઈ c/ν કરીએ. c 3 × 10⁸ અને આ 7.5 × 10⁶ અને બીજો તરંગ લંબાઈ c/ν2. તો 3 × 10⁸ ડિવાઇડ બાય 12 × 10⁶. 3/12 એટલે 1/4 × 10⁻². 1/4 એટલે 0.25 × 10⁻², એટલે 25 મીટર આનો જવાબ આવશે. આનો જવાબ શું આવશે? તો 30/75 થશે. આ ગુણ્યા 10⁻2 ઘાત. 15 × 30 ને 15 × 5 75. 2/5 ગુણ્યા 100 ને 10 × 10 લખીએ તો 5 × 10, 2 × 4 ગુણ્યા 10 એટલે 40 મીટર. એટલે તરંગ લંબાઈનો વિસ્તાર કયો આવશે? તો 25 મીટર થી 40 મીટર. સિમ્પલ ગણતરીઓ છે, બરાબર. આઠ 8.6 ગણી. એક વિદ્યુત ભાર તેના સમતલ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝ આવૃત્તિથી દોલન કરે છે. આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ. તો વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ એ વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ જેટલી હોય, વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ જેટલી જ હોય. એટલે પ્રેરિત થતા વિદ્યુત ચુંબકીય તરંગોની પણ આવૃત્તિ કેટલી થશે? 10⁹ હર્ટ્ઝ. સિમ્પલ જવાબ. આ બધા MCQ ટાઈપના સવાલો છે એવું કહી શકાય. આગળનો પ્રશ્ન કરીએ. 8.7 શૂન્ય અવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર 510 નેનો ટેસ્લા. તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે E0 પૂછેલું છે. તો E0/B0 = C થાય. તો E0 શું થશે? B0 × C. B0 510 નેનો એટલે 10⁻9 ઘાત અને C 3 × 10⁸8. બરાબર. 3 × 0 0, 3 × 1 3, 5 × 15 ગુણ્યા 10⁻1 ઘાત. તો 153 વોલ્ટ પ્રતિ મીટર આ જવાબ આવશે. આટલો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર થશે. ખ્યાલ આવે છે? આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. 8.8 ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આપેલો છે 120 ન્યૂટન પ્રતિ કુલમ. તેની આવૃત્તિ આપેલી છે 50 મેગાહર્ટ્ઝ. તો પહેલું B0 શોધવાનું. તો E/B0 બરાબર C થશે. તો આના પરથી B0 શું થશે? B0 બરાબર E0/C.
E0 કેટલું 120 અને C3 × 10 પાવર 8 તો 40 તરી 120 ગુણ્યા 10 ની -8 ઘાત તો 4 ગુણ્યા 10 ની -7 ઘાત ટેસ્લા આ B0 ની કિંમત આવી. આગળ ઓમેગા શોધવાનું છે તો ઓમેગા બરાબર શું થાય 2 પાઈ ન્યુ તો 2 ગુણ્યા 22 ભાગ્યા 7 અને ન્યુ 50 મેગાહર્ટ્ઝ તો 50 ગુણ્યા 10 ની 6 ઘાત તો આગળ થશે 22 × 44 44 ગુણ્યા 2 વડે ગુણીએ તો ઉપર 100 થશે અને નીચે 2 વડે ગુણીએ તો 7 × 14 થશે ગુણ્યા 10 ની 6 ઘાત તો 44 ભાગ્યા 14 એટલે 22 ભાગ્યા 7 50 × 100 ડાયરેક્ટ થયું હોત ને 50 × 100 એટલે 10 ની 2 ઘાત ને 10 ની 6 ઘાત એટલે 10 ની 8 ઘાત ને 22 ભાગ્યા 7 એટલે 3.14 3.14 ગુણ્યા 10 ની 8 ઘાત રેડિયન પ્રતિ સેકન્ડ આ એની ઓમેગા થયું હોત કોણી આવૃત્તિ. કે બરાબર થાય 2 પાઈ બાય લેમ્ડા તો લેમ્ડા શોધવું પડશે એના માટે પહેલા લેમ્ડા શોધીએ તો કે બરાબર ઓમેગા બાય સી પણ કરી શકો તમે એટલે 3.14 × 10 પાવર 8 ડિવાઇડ બાય 3 × 10 પાવર 8 પણ કરી શકો તો કે નો જવાબ શું આવશે 0.04 રેડિયન પ્રતિ મીટર આ એનો જવાબ આવશે. પછીનું શોધીએ શું શોધવા કીધું છે કે અને લેમ્ડા તો લેમ્ડા કેવી રીતે શોધશું તો c બરાબર ન્યુ લેમ્ડા થાય તો લેમ્ડા બરાબર c બાય ન્યુ 3 × 10 પાવર 8 ડિવાઇડ બાય ન્યુ કેટલું છે 50 મેગા એટલે 10 ની 6 ઘાત તો 2 વડે ઉપર નીચે ગુણીએ તો 3 × 6 10 ની 8 - 6 2 ઘાત અને આને 2 વડે ગુણીએ તો 100 10 ની 2 ઘાત એટલે 6 મીટર આ લેમ્ડા આવે. બી માં શું પૂછ્યું છે ઈ અને બી ના સૂત્રો તો ઈ નું સૂત્ર આપણે કેવી રીતે લખી શકાય E0 sin kx - ઓમેગા t અને એને અહીં પ્રસરણની દિશા એવું કશું કીધું નથી એટલે આને જે કેપ લઈએ તો બીજાને એને લંબ દિશામાં લેવું પડે તો E0 ની કિંમત બસ 120 ન્યૂટન પ્રતિ કુલમ sin kx k ની કિંમત 1.04 રેડિયન પ્રતિ મીટર into x minus ઓમેગા 3.14 into 10 પાવર 8 રેડિયન પ્રતિ સેકન્ડ into t અને લખીએ j કેપ તો e નું સમીકરણ આ રીતે લખ્યું હોય તો b નું સમીકરણ કેવી રીતે લખાય તો B0 sin kx - ઓમેગા t j અને એને લંબ દિશા k કેપ લઈ લઈએ તો B0 ની કિંમત 4 into 10 પાવર -7 ટેસ્લા sin 1.04 રેડિયન પ્રતિ મીટર into x minus 3.14 into 10 પાવર 8 રેડિયન પ્રતિ સેકન્ડ into t અને લખીએ k કેપ તો આ રીતે સદિશ રૂપે આપણે આ e અને b ને દર્શાવી શકીએ. આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલી આપેલ છે. E = hv વિકિરણનો ઉર્જા જથ્થો ફોટોન માટેનો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની ફોટોન ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મેળવો. તમે જે આ જુદા જુદા ક્રમની ફોટોન ઉર્જા મેળવો છો તો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે. તો આ પ્રશ્નની અંદર ફોટોનની ઉર્જા શોધવાનું સૂત્ર આપ્યું છે h ન્યુ અને ન્યુ બરાબર c બાય લેમ્ડા મૂકીએ તો અલગ અલગ તરંગોની તરંગ લંબાઈ ઉપરથી એ તરંગ લંબાઈ ધરાવતા તરંગોના ફોટોનની ઉર્જા આપણે મેળવી શકીએ. બરાબર તો આ જે h છે એ છે પ્લાન્કનો અચળાંક એનો જે કિંમત છે એ આવશે 6.63 × 10 પાવર -34. તો ધારો કે કોઈ એક તરંગ લંબાઈ માટે ગણતરી કરીએ બધા માટે ગણતરી કરવાની જરૂર નથી કેવી રીતે થાય એ શીખવાનું છે. તો
લેમડા બરાબર 1 મીટર માટે ઉર્જા શું થશે? તો hc બાય લેમડા બરાબર 1 મૂકો એટલે h ઇન્ટુ c થશે. h 6.63 ઇન્ટુ 10 પાવર માઇનસ 34 અને c 3 ઇન્ટુ 10 પાવર 8 ડિવાઈડ બાય, હવે આ જે ઉર્જા આવી એ શેમાં આવશે? જૂલમાં. પણ એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ તો 6.63 ઇન્ટુ 10 પાવર માઇનસ 34 3 ઇન્ટુ 10 પાવર 8 ડિવાઈડ બાય ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો 1.6 ઇન્ટુ 10 પાવર માઇનસ 19 વડે ભાગવું પડે તો આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આવે. આનો જે જવાબ છે તે આવશે 1.24 ઇન્ટુ 10 પાવર માઇનસ 6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે અલગ અલગ તરંગ લંબાઈ માટે લેમડા આપણે જોયું ભણી ગયા, તો એ લેમડા અહીં મૂકો તો બધા અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા અલગ અલગ તમને મળશે. હવે આપણને બીજો એક સવાલ પૂછ્યો છે, એટલે બધા માટે ગણવાની જરૂર નથી, તો બહુ લાંબો સવાલ થઈ જશે. એવા તો ઘણા બધા તરંગો આપણે જોયા. હવે તમે જે આ જુદા જુદા ક્રમની ફોટોન ઉર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે, એમના વચ્ચેનો સંબંધ શું હશે તે શોધવાનો છે. તો ધારો કે લેમડા બરાબર આ 1 મીટર છે, એની જગ્યા પર 10⁻12 મીટર માટે શોધીએ તો ઉર્જા કેટલી આવશે? તો 10⁻12 મીટર માટે ઉર્જા આવશે અને 10⁻12 વડે ભાગો એટલે ઉપર જશે તો 12 -6 + 12 એટલે 1.24 ઇન્ટુ 10 પાવર 6 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.24 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જવાબ આવશે. તે જ રીતે ધારો કે બીજી તરંગ લંબાઈ 10⁻8 મીટર માટે લઈ લઈએ તો જવાબ શું આવશે? તો ઉર્જા આ 1.24 ઇન્ટુ 10 જ જોવાની રહેશે. અહીંયા 10⁻8 ઉપર જશે એટલે +8 8 - 6 એટલે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ આવી રીતે આવશે. હવે તમે જોશો તો બે ઉર્જા સ્તરો વચ્ચેનો તફાવત એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે છે. એટલે અલગ અલગ સ્ત્રોતથી મળતા તરંગો માટે ફોટોનની ઉર્જાનો તફાવત એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય છે. આ આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ, આ આટલા ઇલેક્ટ્રોન, એટલે ઘણો બધો તફાવત તમને અલગ અલગ સ્તરોની ઉર્જામાં મળે છે. આવું સમજાવવા માટે આ દાખલો છે, બરાબર. તો આ દાખલો હશે ફક્ત આ વસ્તુ સમજવા માટે છે. બાકી આ આખો ટોપિક આપણે આગળના ચેપ્ટરમાં જોવાના છે, ત્યારે વધારે ડીપમાં આને સમજીશું. ફોટોન શું છે, એની ઉર્જા કેવી રીતે મળે, આ શું સમજાવવા માંગે છે, ઉર્જાનો તફાવત અલગ અલગ સ્તરોનો, બરાબર, એ બધું આપણે જોઈશું આગળના ચેપ્ટરની અંદર. તો આ ચેપ્ટર આજે અહીંયા આપણે પૂર્ણ કર્યું, ચેપ્ટર નંબર 8, બરાબર. આમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમારે પૂછવું. આ લો વેઇટેજ ચેપ્ટર છે, એટલે કે આમાંથી ઓછા માર્ક્સના સવાલ આવશે, પણ જે સવાલ આવે આપણો ટાર્ગેટ એ જ છે કે આપણા માર્ક્સ 100 આવવા જોઈએ પૂરેપૂરા, કારણ કે સરકારે સિલેબસ રિડ્યુસ કર્યું છે તો માર્ક્સ વધારે આવવા જોઈએ, બરાબર. એવી મહેનત આપણે કરીશું. તો તેના માટે તૈયારી પણ આપણે એવી રાખીશું કે દરેક વસ્તુ આપણને ખબર હોય, કોઈ વસ્તુ આપણે ચૂકીએ નહીં, બરાબર. અને જે લાઈવ ક્લાસ માટે હું મેસેજ છોડું છું એમાં તમે રિવિઝન માટે જોઈન થઈ શકો, બરાબર. અઠવાડિયામાં 3 દિવસ હું આવા રિવિઝનના ક્લાસો લઈશ, જેમાં તમે જોઈન થઈ શકો અને રિવિઝન કરી શકો, બરાબર છે. જેમાં તમારી એમસીક્યુની પણ પ્રેક્ટિસ થશે, કારણ કે એની અંદર હું અમુક એમસીક્યુ સોલ્વ કરાવીશ. એટલે તમે જોડાઓ એવો પ્રયત્ન કરજો. ઘણા વિદ્યાર્થીઓ એબસન્ટ રહે છે, બરાબર. એટલે તમે પ્રયત્ન કરો કે એમસીક્યુમાં પણ તમારા પૂરા માર્ક્સ આવે, એના માટેની પ્રેક્ટિસ હું એમાં કરાવીશ રિવિઝન ક્લાસમાં. તો તમે એમાં જોડાઓ ચોક્કસ.